નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે પરીક્ષાની અંદર પછી પ્રથમ પરીક્ષા હોય, દ્વિતીય પરીક્ષા હોય કે બોર્ડની એક્ઝામ હોય કે વાર્ષિક પરીક્ષા હોય, પરીક્ષાની અંદર પેપર કેવી રીતે લખવું મિત્રો. જો જવાબ કેવા લખવા, કેટલો સાચો જવાબ કે ખોટો જવાબ એની ચર્ચા નથી કરતો, પણ જવાબ કેવી રીતે લખવા, ક્યાં પ્રશ્ન ક્રમાંક લખવો, ક્યાં જવાબ ક્યાંથી શરૂ કરવો, કઈ રીતના મુદ્દા લખવા, કઈ રીતના એરા મારવાના છે, એ સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયોમાં કરવાના છે. આજનું જે પેપરનો ડેમો છે મેં વિજ્ઞાનનો બનાવ્યો છે મિત્રો, કે વિજ્ઞાનનું પેપર કેવી રીતે લખશું. તો વિડીયોના અંત સુધી બના રહેજો. જે કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. પણ એક ખાસ વિનંતી કરીશ કે ચેનલની પહેલી વખત તમે મુલાકાત લઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને એને પણ માહિતી આ મળતી રહેશે. તો ફટાફટ વિડીયો લાઇક કરો એટલે આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ મિત્રો, કે વિજ્ઞાનનું પેપર કેવી રીતે લખશું. તો મિત્રો ધોરણ 8 હોય, 9 હોય કે 10 હોય, ખાસ તો 9-10 ની અંદર પહેલો વિભાગ જે છે તે એક વાક્યના પ્રશ્નો હોય છે મિત્રો, બરાબર. એમાં વિકલ્પો હોય, ખાલી જગ્યા હોય. તો કઈ રીતે આપણે સ્ટાર્ટ કરશું? તો સામાન્ય બ્લેક પેનથી આપણે વિભાગ એ હેડિંગ મારવાનો છે મિત્રો. જો 12મું ધોરણ છે કે 11મું છે તો બ્લેક પેન અલાઉડ નથી, એટલે સામાન્ય વિભાગ એ હેડિંગ મારશું. કારણ કે આપણે ઘણી વખત થતું એવું હોય કે અહીંયા છે ને બહુ ડેકોરેશન કરતા હોય એટલે ટાઈમ આપણો બગડતો હોય. તો મિત્રો પેપરની અંદર સેકન્ડ અને મિનિટને ભેગી કરતા શીખશો તો વધારે વિચારી શકશો ને વધારે લખી શકશો. એટલા માટે કહું છું, ખોટો ટાઈમ ન બગડે તેવી રીતે આપણે પેપર લખવાનું છે, સારું ને સાચું પેપર લખવાનું છે. તો એ તમે જોઈ શકો મેં વિભાગે હેડિંગ માર્યું સામાન્ય બ્લેક પેનથી, બીજું કશું પણ અહીંયા લખ્યું નથી. અહીંયા હેડિંગ માં વિકલ્પો, ખોટી સૂચના મેં નથી લખી. ઘણા બાળકો પૂરેપૂરી સૂચના લખતા હોય કે નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો, બરોબર છે. તો એ કઈ જરૂર છે નહીં. પછી અહીં ધ્યાન રાખજો કે આ જે હાસ્યો છે, ઉપરના હાસ્ય પણ એક પણ અક્ષર નથી લખવાનો, ને આ હાસ્યની અંદર માત્ર પ્રશ્ન ક્રમાંક જ લખવાનો છે મિત્રો. અને ફરજિયાત ક્રમાંક હાસ્યની અંદર આવે તેવું લખો, તો જેથી કરીને પેપર ચેકરને અનુકૂળ રહે કે કયો પ્રશ્ન ક્યાંથી સ્ટાર્ટ થયો છે. તો અહીં તમે જોઈ શકો છો મેં 1, 2, 3, 4 વિકલ્પો છે, પણ વિકલ્પમાં પણ મિત્રો શું લખ્યું મેં, તો કે ABCDના જે વિકલ્પ ક્રમાંક છે એ પણ લખ્યા છે, પ્લસ જવાબ પણ લખ્યો છે. અને આદર્શ પદ્ધતિ છે. ઘણા બાળકો શું કરે કે ખાલી એ લખે છે. હા, એ પણ માન્ય છે, નો ડાઉટ, પણ એની સાથે તમે બંને લખવાનું રાખો મિત્રો, બરાબર. ત્યાર પછી તમે થોડીક સ્પેસ છોડીને જોઈ શકો છો ખાલી જગ્યા લખ્યું છે, અને ખાલી જગ્યા સીધા જવાબ લખ્યા છે, માત્ર જવાબ. આપણે શું કરીએ કે આખી ખાલી જગ્યા લખીએ પછી નીચે ઘૂંટીને પછી આપણે ઉપર જવાબ લખતા હોય, તો એ પદ્ધતિ મિત્રો ખોટી છે, ટાઈમ બગડે છે. કારણ કે ખોટું લખાણ લખવા નથી રહેવાનું, આપણે માત્ર જવાબ લખવાના છે. ત્યારબાદ તમે જોઈ શકો છો ખરા ખોટા. તો ડાયરેક્ટ ખરું કે ખોટું, હા અહીંયા તમે આવું લખી શકો કે ભાઈ ખરું, બરાબર છે, અહીંયા ખોટું. પણ આવું લખવા નથી રહેવું મિત્રો, ડાયરેક્ટ આપણે સંજ્ઞા કરી નાખવી છે કે ભાઈ આ ખરું છે ને આ ખોટું છે. પાછળનું પેજ પણ તમે જોઈ શકો છો મિત્રો, 15 અને 16, બરાબર. જે ખરા ખોટાની સંજ્ઞા છે તે જ કરી. પણ ઘણી વખત એવું થાય છે કે ખરું છે, બાળકે ખરું કર્યું છે, હવે એમ થાય કે ખોટું કરવું છે, ખરું નથી આવતું, તો એનો એક ખોટું તમે કરવા જાઓ છો. તો મિત્રો આ પદ્ધતિની અંદર તમને માર્ક્સ મળવા પાત્ર નથી. અહીં શિક્ષક કન્ફ્યુઝ થઈ જાય કે તમે ખોટું કર્યું છે, ખરું કર્યું છે. ત્યારે શું કરાય કે આને ચેક ઇન સાઈડમાં નવો જવાબ લખી નખાય, બરાબર છે. એટલે ખાસ ધ્યાન રાખશું, માત્ર ચોખ્ખી સંજ્ઞા આપણે ખરા ખોટાની અંદર દેખાડીશું. ત્યારબાદ એક વાક્યના, તો એક વાક્યમાં પણ સીધો જવાબ લખ્યો છે મેં, બરાબર છે. 17માં જે કંઈ આવે છે તે, 18માં જે કંઈ આવે છે તે, 19માં અંદર એક વ્યાખ્યા માંગી હતી, તો વ્યાખ્યા હંમેશા ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખવાનો આગ્રહ રાખવો મિત્રો, જેથી કરીને લખાણ તમારું ઉપસી આવે છે. પછી જોડકું પણ તમે જોઈ શકો છો, ઘણા જોડકામાં એરામાં જોડવા તમે જાઓ તો એ પદ્ધતિ ખોટી છે. 21માં અંદર થાઇરોક્સિનમાં જવાબ મારે બી આવતો હતો જોડકાની અંદર, બરાબર, મેં ડાયરેક્ટ બી સિલેક્ટ કરીને જવાબ લખી નાખ્યો છે. 22માં ટેસ્ટોસ્ટેરોનની અંદર મારે આવતું હતું સી, તો સી લખીને પણ જવાબ મેં સામે લખ્યો છે, જેથી કરીને પેપર ચેકરને પેપર ચેક કરવા મજા આવે મિત્રો. અને માર્ક્સ મેળવવાની બેસ્ટ પદ્ધતિ જ એ છે કે પેપર ચેકરને ગમે તેવું પેપર આપણે લખવાનું છે, અને એને કહેવાય બેસ્ટ પ્રેઝન્ટેશન, કે તમારું પ્રેઝન્ટેશન જેટલું સારું છે એટલા માર્ક્સ વધારે મળવાની શક્યતા છે. પછી ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યાં તમારું સેક્શન પૂર્ણ થાય છે ત્યાં જગ્યા છોડી દેવાની છે. નવો સેક્શન હંમેશા નવા પેજથી સ્ટાર્ટ કરવાનો છે. અહીંયા પણ સૂચના આપીશ કે ઉપરના આશા કંઈ લખવાનું થતું નથી, અને આપણા આશા માત્ર પ્રશ્ન ક્રમાંક આવવો જોઈએ. પણ અહીંયા ધ્યાન રાખશું કે આપણે ક્રમાંકને વચ્ચે પણ લખશું, અહીંયા પણ લખશું, જેથી કરીને પ્રશ્ન છે એ ઉપસી આવે, ક્યાંથી સ્ટાર્ટ થયો ચેકરને ખબર પડે, એટલે પેપર ચેકરથી એક પણ પ્રશ્ન આપણો મિસ ન થાય. તો અહીંયા જો ક્વેશ્ચન 25 કર્યું છે, અહીંયા આન્સર 25 કરીને એ 25ની સંજ્ઞા મેં લખી છે. પછી
અહીંયા હું ખાસ સમજાવીશ કે અહીંયા મેં ફકરો પાડ્યો છે. ફકરાની અંદર એવું છે કે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે. કારણ કે તો જે કારણ હતું એ મેં નીચે બે મુદ્દામાં રજૂ કરવાનું વિચાર્યું. તો પહેલો મુદ્દો અહીંથી સ્ટાર્ટ થયો, પણ એ મુદ્દો અહીંયા અધૂરો રહેશે મિત્રો, તમે જોઈ શકો છો. તો એ મુદ્દો મેં અહીંયાથી સ્ટાર્ટ કર્યો છે અને અહીંયા મેં પૂરો કર્યો. આપણે શું કરીએ, અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. આ સ્પેસ છોડતા નથી. આ સ્પેસ ન છોડવાના કારણે મિત્રો આપણો મુદ્દો છે ઉપસી આવતો નથી અને એક મોટો ફકરા જેવું લખાણ થઈ જાય છે. એટલે ખાસ સૂચના આપીશ કે જે તમે મુદ્દો લખો છો ત્યાંથી હવે સ્ટ્રેટ લાઈન પડવી જોઈએ, જેથી કરીને કુલ કેટલા મુદ્દા છે શિક્ષકને બતાવે. તમે નેક્સ્ટ પ્રશ્ન અંદર જોઈ શકો છો મિત્રો કે 1, 2, 3 અને 4 શિક્ષકને ચોખ્ખા 4 મુદ્દા દેખાશે પેપર ચેકરને, બરાબર. એટલે બોર્ડનો નિયમ એવો છે કે ચેકર છે મુદ્દા વાંચીને અહીંયા લીટા મારીને અહીંયા માર્ક્સ મૂકશે. જ્યાં પ્રશ્ન પૂર્ણ થાય ત્યાં માર્ક્સ મૂકશે, હાસ્યાની અંદર મૂકશે. એટલે હાસ્યાની અંદર આપણે આવા એરા મારતા હોઈએ છીએ, તો હાસ્યામાં એવા એરા મારવાના નથી. હાસ્યા માત્ર એક જ વખત પ્રશ્ન ક્રમાંક આવવો જોઈએ, બીજી કોઈ પણ વિગત આપણે હાસ્યામાં લખવાની થતી નથી. અહીંયા એક તફાવત લખ્યો છે, કારણ કે તફાવતની અંદર પણ આપણે ઘણી વખત પ્રેઝન્ટેશન આપણું વીક હોય છે. માત્ર સિમ્પલ ધમની અને શિરોનો તફાવત હતો તો સામાન્ય 2 કોષ્ટક પાડી દીધા છે, બંને મુદ્દા ઉપસી આવે તેવું લખાણ લખ્યું છે. હવે 2 માર્ક્સનો પ્રશ્ન છે એટલે 2 મુદ્દા જ માત્ર જરૂરી હતા, તો 2 મુદ્દા જ લખ્યા છે મિત્રો. અને આકૃતિમાં ખાસ જણાવીશ તમને મિત્રો કે આકૃતિનું પ્રેઝન્ટેશન કેવું રાખવું છે. તમે જોઈ શકો છો કે કેટલું ઉપસી આવે છે. પેન્સિલથી જ આકૃતિ દોરી છે, બરાબર છે, પણ ડાર્કનેસ ક્યાં વાપરવાની છે, ક્યાં શેડો પાડવાનો છે, પછી તમામ નામકરણ મેં આડી લીટીમાં જ લખ્યા છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી ચોખ્ખા એરા માર્યા છે, બરાબર છે, કે જે કાંઈ વસ્તુ છે ચોખ્ખી દેખાઈ આવે. તો આવી ક્લિયર આકૃતિ પ્લસ એ આકૃતિ મેં એક બોર્ડરની અંદર લઈ લીધી છે, જેથી કરી મારું પ્રેઝન્ટેશન ચોખ્ખું લાગે, ઉપસી આવે અને પેપર ચેકરના માઇન્ડની અંદર હું એઝ અ રેન્કર તરીકેની છાપ મારી છોડી શકું મિત્રો, બરાબર છે. અહીં વિભાગ સીનું પણ એક પ્રેઝન્ટેશન તમે જોઈ શકો છો. અને આ પણ ક્રમ આવે, પેટા ક્રમાંક જે કહેવાય એ પણ હાસ્યામાં નથી લખવાના મિત્રો, એ પણ અહીંયા જ લખશું છે કે હાસ્યો ચોખ્ખો રહે ને શિક્ષક માર્ક્સ મૂકે તો શિક્ષકને માર્ક્સ ચોખ્ખા દેખાય આવે કે ક્યાં ક્યાં માર્ક્સ મૂક્યા છે, એટલે માર્ક્સ ગણવાની અંદર શિક્ષકને ભૂલ ન પડે. તો એ પણ તમે સેક્શન સી નું પણ પ્રેઝન્ટેશન જોઈ શકો છો. ડી નું તો કંઈ બનાવ્યું નથી આપણે, બરાબર છે. અહીંયા મિત્રો ખાસ જણાવીશ કે અહીંયા છે ને ઘણી વખત આપણે ક્રમ આપતા હોઈએ કે 1, 2, 3, 4, 5, 6, તો ક્રમ નથી આપવાના. શા માટે ક્રમ નથી આપવાના? કારણ કે માની લો કે આ 6 મુદ્દા છે તો તમને 5 જ આવડ્યા, તો છેલ્લે શું દેખાશે? 5 દેખાશે. તો શિક્ષકને ચોખ્ખી ખબર પડી ગઈ કે 6ઠું તો બાકી છે, અધૂરું છે, એટલે સીધો અડધો માર્ક્સ તો માઇન્ડની અંદર એને કટ કરી નાખ્યો છે. એને કરતાં આપણે આવા ટપકા કરીએ તો શિક્ષક લગભગ ટપકા ગણવા રહેશે નહીં, અને ગણે તો ભલે માર્ક્સ જતો આમે જવાનો તો છે જ, પણ ડાયરેક્ટ આ રીતના પ્રેઝન્ટેશન રાખવાથી શિક્ષકની અંદર આપણું જે નેગેટિવ પોઈન્ટ છે ચોખ્ખો દેખાશે નહીં શિક્ષકના માઇન્ડની અંદર, બરાબર. ત્યાર પછી કોઈ પણ 2 સમજણ કીધા, પેલું મેં સમજાવ્યું છે, બરાબર છે, એમાં પણ એરા ઉપસી આવ્યા છે. પાછળ બાકીનું એક સમજાવ્યું છે, જે ફકરાની અંદર સમજાવ્યું છે કે ફકરો કઈ રીતના લખવો એ પણ આપણને દેખાય. પાછળ પણ ઘણા મિત્રો બહુ મોટી જગ્યા છોડી દેતા હોય છે, એટલે કવિતા લખી હોય ને પ્રેઝન્ટેશન થતું હોય ઘણી વખત, તો પાછળ પણ વધારે જગ્યા નથી છોડવાની અને બને ત્યાં સુધી આ સ્ટ્રેટ લાઈન રાખવાની કોશિશ કરવાની છે. તો આવું બેસ્ટ પ્રેઝન્ટેશન રાખવાથી મિત્રો તમે આરામથી 80માંથી 80 અને જો 100 માર્ક્સ ઉપર તો 100 માર્ક્સ મળવા પાત્ર છે. એટલે આ આન્સર કી છે, માત્ર આન્સર લખવાના છે, વિશેષ કઈ નથી. હજી એકવાર તમે જોઈ શકો છો પ્રેઝન્ટેશન. તો આ તો મિત્રો આપણો વિજ્ઞાનનો ડેમોન્સ્ટ્રેશનનો વિડીયો. આશા રાખું તમને પસંદ આવ્યો છે. તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી છે, મિત્રોને શેર પણ કર્યો છે, પણ હજી એકવાર કહું છું કે લાઇક કરવાનું બાકી હોય તો મિત્રો લાઇક કરી દેજો. થેન્ક યુ.